એવી એ આજ પરમાર પરિવારના આંગણે માંડવો છે ને એમાં મારી જોગમાં ચામુંડાનો માંડવો છે અને જ્યારે માં ભગવતી ચામુંડા રમે છે ત્યારે એક દી કાળિયા ભીલને જેથી વિલાયતની જેલની માલિપા પૂરવામાં આવ્યો છે, જેના એ હાથની માલિપા હાથ કડીઓ પહેરાવી, પગની માલિપા બેડીઓ પહેરાવી અને સાઈડીઓના ઢીસણની માલિપા સાર પાડી અને વિલાયતનો ગુનેગાર બને ને એને દોકડાની પૂતળી આવે, વિલાયતનો સિક્કો એને ગરમ કરીને કપાળની અંદર ડામ દેવામાં આવે કે માણસ જીવે ત્યાં સુધી યાદ રહે કે આ વિલાયતનો ગુનેગાર થઈ ગયો. એક બાજુ કાળિયા ભીલને વિલાયતની જેલમાં પૂરવામાં આવ્યો અને ઠેઠ મારવાડીની માલિપાથી ગીગા નામનો રાવળદેવ ભગવો ભેગ એને એમ થયું કે મારો યજમાન જહો ભીલ મારવાડીની માલિપાથી વાંઢને લઈ અને 5-15 વર્ષના વાણા વાઈ ગયા છે, લાઈ મારા યજમાનની વાંઢ ગમે ત્યાં હોય, માલધારી હોય ને સાહેબ. આ અત્યારે માતાજીની ઠાકરની બધા માલધારીને દયા છે. પહેલા તો માલ ઢોરનો નભાવ કરવા માટે વાંઢ લઈ અને ગુજરાતમાં જાય, સોરઠની માલિપા જાય, પણ ઈ ગીગો રાવળદેવ એક ખંભાની માથે લાલ કામળી લોબડી રહી ગઈ છે, એક ખંભાની માથે ડાક રહી ગઈ છે અને પગપાળા સાહેબ તેથી આ વાહન નતા. ઠેઠ મારવાડીની માલિપાથી હાલતો 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 માલધારીને વાંઢના વાવડ લેતો 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 ઠેઠ 400 ગવનો દરિયો અને આજ્યામાં ભગવતી ચામુંડા કોટડા બેઠી છે. એ કોટડા સુધી ગીગો રાવળ પોગી ગયો. ન્યા જઈ અને ગામના પાથરની માલિપા માલધારી આહિરના યુવાન છોકરા 2-5 એને ભગવા બેક રાવળદેવ પૂછ્યું, ભાઈ જ્ઞાતે કેવા છો? એ દેવ જાતિના આહિર. તો ભાઈ એ મારવાડીનો માણસ છે, મારવાડીની માલિપાથી વાંઢ લઈને આવ્યો છે ને આય સુધી વાવડ એના મળ્યા છે. તો મને જહાભીલની વાંઢ આ દરિયાના કિનારે આજુબાજુમાં ક્યાંય પડી હોય તો મને એના વાવડજો. હું એનો એક યજમાન રાવળદેવ છું અને જહો ભીલ છે ને એ મારો યજમાન છે. તેથી એક કોટડાના આહિરના યુવાનો એટલું કીધું કે રાવળદેવ મારવાડીની માલિપાથી જહા નામનો ભીલ આ વાંઢ લઈને આવ્યો હતો, પણ એને આ લોક છોડીને પરલોકની માલિપા ગામતરું કર્યું ને એને 5 વર્ષના વાણા વાગ્યા છે. આ ધરતી ઉપર અત્યારે હાજર નથી સાહેબ. એ 15 વર્ષે વાંઢને ગોતો ગોતો પોતાનો રાવળદેવ યજમાનની પાસે શીખ લેવા માટે અમારો હક છે સાહેબ. તમે જે અમારા યજમાન હોય 12 મહિને 100 મહિને અમારો હક લાગે, અમે તમારી પાસે શીખ લેવા માટે આવીએ છીએ. એ ગીગા રાવળદેવની આંખની માલિપાથી ઠમ 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 આહુડા મંડ્યા પડવા.